નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોરડી તરેડ ઉપર ધાર કાપી રસ્તો બનાવતા વારંવાર થતા એક્સિડન્ટ। ભાવનગર મહુવા તાલુકાના બોરડી ગામથી મહુવા તરફ જતા તરેડ રોડ ઉપર એક વળાંકમાં ધાર કાપી રસ્તો પહોળો કરતા ધાર કાંકરીવાળી માટીમાં વાહનો સ્લીપ થતાં વારંવાર એક્સિડન્ટ થતા હોય છે। આજે તારીખ 17/3ના સવારના બોરડીથી મહુવા જતી એક 4 વ્હીલ સ્થળ પર માટીમાં લપચી જતા એક ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાતા પોલ તૂટી ગયેલ। ઇલેક્ટ્રિક પોલ રોડ ઉપર પડતા ભારે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા તેમજ 4 વ્હીલને ભારે નુકસાન થવા પામેલ હતું। જોકે અન્ય કોઈ જાનહાનિ થવા પામેલ નથી। રિપોર્ટર અકિલ ચારણિયા, મહુવા। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। મારું નામ પ્રાગજીભાઈ આહિર અને આજે અમે આ બોરડી તરેડ રોડ ઉપર ઊભા છીએ અને અમારા વિસ્તારમાં રોડ ઉપર પવનચક્કીનું કામ ચાલુ છે। તો પવનચક્કીવાળાએ એની પવનચક્કીની મોટી ગાડીઓ ચલાવવા માટે રોડ કટિંગ કરી અને આ તમે જોઈ શકો રોડ ઉપર સાફ કર્યા વગર રોડ જતા રહ્યા છે અને અવારનવાર અહીંયા એક્સિડન્ટ થયા છે। હાલ અત્યારે એક્સિડન્ટ થયું, બાજુમાં ઇલેક્ટ્રિક થાંભ હતો એનો એ પડી ગયો છે અને આ કોઈ સાફ કર્યા વગરના જતા રહ્યા છે અને આ ભાઈ ડ્રાઇવિંગ કરતા અત્યારે હાલ। અને આની પહેલાં 4-5 ગાડી આવી રીતે અહીંયા પલટી મારી ગઈ છે રસ્તામાં રેતી અને કપચી પડવાના કારણે। આવા અવારનવાર અહીંયા એક્સિડન્ટ થયા છે અને હજી થાય તો આનું કોઈ પગલાં લે કે પછી અમે અમારી રીતે પગલાં લઈએ અને આમાં જવાબદારી કોની એમ કે ભાઈ કોઈ અવારનવાર એક્સિડન્ટમાં કોઈ થઈ જાય તો એની જવાબદારી કોની?